નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતા હોવાના આક્ષેપ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવે છે. મંડળીની તારીખ 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે. આજે ભરૂચ મુકામે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. અમે ચાસવડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ. અત્યારે ચાસવડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયન કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એક હુકમની કોપી સાથે રાખીને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયન કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે. તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.